નમસ્કાર મિત્રો, સોના અને ચાંદીના ભાવમાં આજે ફરીથી આવ્યો જોરદાર ઘટાડો। જી હા મિત્રો, સોના ચાંદીના ભાવની વાત કરીએ તો સતત ચોથા દિવસે સોના ચાંદી માર્કેટમાં સસ્તી થતી જોવા મળી રહી છે। અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે માહિતી મેળવવાના છીએ કે 2024 દરમિયાન હજુ પણ આગામી સમયગાળા દરમિયાન શું રહેશે સોના અને ચાંદીના ટાર્ગેટ, જેની સાથે વાત કરીએ તો મિત્રો 2026 ના અંત સુધીમાં સોનું જે છે એ ખરેખર મોંઘું થશે કે સસ્તું, અને રોકાણ કરવા માટે સોના ચાંદીની ખરીદી ક્યારે કરવી જોઈએ, જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ। તો હાલ વાત કરીએ તો મિત્રો સોનું સતત સસ્તું થઈ રહ્યું છે અને સોનાના ભાવની ચર્ચા કરીએ તેની પહેલા જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। અને જો તમે પણ તમારા શહેરમાં સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારા શહેરના ભાવ જાણવા માટે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। તો હાલ વાત કરીએ તો મિત્રો 2026 ના અંત સુધીમાં સોનું જે છે એ $6,300 સુધી ટ્રેડ થતું જોવા મળે તેવી જાણકારી જાણવા મળી રહી છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો હવે સોનાના ઘરેણાં જે છે એ ક્યારે બનાવવા, કારણ કે હાલ વાત કરીએ તો મિત્રો સોના ચાંદીની કિંમતોમાં દિવસે ને દિવસે ફેરફાર નોંધાઈ રહ્યા છે। અને હાલ વાત કરીએ તો મિત્રો અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ છતાં પણ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। તો કયા એવા કારણો છે કે જેના લીધે હાલ અત્યારે સોનાની કિંમતોમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે અને હજુ પણ સોનું જે છે એ કેટલું માર્કેટમાં સસ્તું થઈ શકે છે, જેની ચર્ચા કરીએ તેની પહેલા આજના તાજા સોના ચાંદીના ભાવની પણ માહિતી મેળવી લઈએ। તો મિત્રો 22 કેરેટ સોનામાં 1 ગ્રામ સોનું 14,869 માં, જ્યારે 10 ગ્રામ 1,48,690 માં, જ્યારે 100 ગ્રામ 14,86,900 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ 24 કેરેટ સોનાના ભાવની પણ વાત કરીએ તો મિત્રો 24 કેરેટ સોનું માર્કેટમાં ઘટીને 1 ગ્રામ સોનું 16,221 માં, જ્યારે 10 ગ્રામ 1,62,210 માં, જ્યારે 100 ગ્રામ 16,22,100 રૂપિયામાં જોવા મળી રહ્યું છે। ત્યાર પછી ચાંદીની કિંમતોની પણ વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતોમાં પણ સતત વધઘટ બાદ આજે માર્કેટમાં ચાંદી પણ ઘટીને 2,68,156 માં જોવા મળી રહી છે। તો હાલ વાત કરીએ તો મિત્રો હવે અમેરિકા અને ઈરાન યુદ્ધ છતાં સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, જેની સાથે સાથે ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે। તો હાલ વાત કરીએ તો મિત્રો એક દિવસ સ્થિર રહ્યા બાદ બીજા દિવસે સોનાના ભાવમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે। અને હાલ વાત કરીએ તો મિત્રો પશ્ચિમ એશિયામાં વધતા તણાવ છતાં US ડોલર અને વધતા ટ્રેઝરી ચીલ્ડના કારણે સોના ચાંદી પર દબાણ આવ્યું છે, જેના કારણે તે હાલ અત્યારે ધડાધડ ઘટવા લાગ્યા છે। અને એક દિવસ સ્થિર રહ્યા બાદ સતત બીજા દિવસે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। તો હવે જો તમે આગામી સમયગાળા દરમિયાન સોનાના ઘરેણાં બનાવવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો હજુ પણ આગામી સમયગાળા દરમિયાન સોનું માર્કેટમાં સસ્તું નોંધાઈ શકે છે અને સોનાની કિંમતોમાં ઘટાડો થવાના કારણે પણ ચર્ચા કરી લઈએ તો મિત્રો હાલ અત્યારે શેર બજારમાં સતત તેજીના બદલે મંદી જોવા મળી રહી છે અને સોનું પણ ઘટી રહ્યું છે। તો માર્કેટના રોકાણકારો જે છે એ હાલ અત્યારે પોતાનું પ્રોફિટ મેળવી અને સોના ચાંદીની કિંમતોમાં વધારાની રાહ જોઈ રહ્યા છે, પરંતુ સોનું જે છે એ માર્કેટમાં દિવસે ને દિવસે ઘટતું જોવા મળી રહ્યું છે। તો એમ કહી શકાય કે સોના ચાંદીની કિંમતોમાં હાલ અત્યારે જોરદાર કડાકો બોલી ગયો છે અને અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે પણ મધ્ય પૂર્વમાં કટોકટી સર્જાઈ ગઈ છે। તો ભારતમાં સોનાના ભાવ જેના કારણે સતત ઘટી રહ્યા છે, જો કે આંતરરાષ્ટ્રીય બજારમાં તે વધી રહ્યા છે, પરંતુ વાત કરીએ તો મિત્રો 28 ફેબ્રુઆરી 2024 ના રોજ ઇઝરાયલ અને અમેરિકાએ ઈરાન સામે ખુલ્લું યુદ્ધ જાહેર કર્યું અને હવાઈ હુમલા શરૂ કર્યા ત્યારે જ કલાકોમાં જ સોના ચાંદીની કિંમતોમાં સતત ફેરફાર થતા પણ સામે આવી રહ્યા હતા। તો એમ કહી શકાય કે મિત્રો સોના ચાંદીના ભાવમાં સૌથી વધારે અસર ક્યારે થતી હોય છે તો સોના ચાંદી જે છે એ હાલ અત્યારે યુદ્ધના કારણે ઘટતા જોવા મળી રહ્યા છે અને ઉલટું જોવા મળી રહ્યું છે કે યુદ્ધના સમયગાળા દરમિયાન સોનાની કિંમતોમાં વધારો થતો હોય છે, જેના બદલામાં સોનું જે છે એ હાલ અત્યારે
માર્કેટમાં ઘટતું જોવા મળી રહ્યું છે। તો એમ કહી શકાય કે મલ્ટી કોમોડિટી બજાર અનુસાર પણ સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે અને આંતરરાષ્ટ્રીય બજારની પણ સ્થિતિની માહિતી મેળવી લઈએ તો મિત્રો આજે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે, જ્યારે ચાંદીના ભાવમાં પણ થોડોક વધઘટનો માહોલ જોવા મળી રહ્યો છે। તો આ વધઘટ વચ્ચે રોકાણકારો જે છે એ સૌથી વધારે સોનાની ખરીદી કરતા હોય છે। તો ખાસ કરીને વાત કરીએ તો રોકાણકારો જે છે એ સૌથી વધારે સ્પોટ ગોલ્ડની પસંદગી કરતા હોય છે અને લોકો જે છે એ યુએસ ડોલર પણ સોનાની કિંમતો નિર્ભરતા રહેતી હોય છે। જ્યારે યુએસ ડોલરમાં મજબૂતાઈ જોવા મળે ત્યારે સોનું જે છે એ માર્કેટમાં ઘટતો હોય છે અને જ્યારે યુએસ ડોલર સતત નબળો થતો જોવા મળે ત્યારે સોનાની કિંમતોમાં સતત તેજીનો માહોલ જોવા મળતો હોય છે। તો આ ઘટાડો હાલ અત્યારે શેના કારણે થઈ રહ્યો છે જેની પણ માહિતી મેળવી લઈએ તો મિત્રો આજે વૈશ્વિક સ્તરે અમેરિકન ડોલર મજબૂત થયો, આ અસર ભારતીય બુલિયન બજારમાં પણ જોવા મળી રહી છે। તો ડોલર મજબૂત થવાના કારણે સોના ચાંદીના ભાવમાં હાલ અત્યારે ઘટાડો થઈ રહ્યો છે અને ડોલર ઇન્ડેક્સમાં પણ તીવ્ર વધારો થયા બાદ તેમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે, જેના કારણે સૌથી વધારે સોના ચાંદીની કિંમતોમાં વધઘટ થતી પણ સામે આવી રહી છે। તો હવે આગામી સમયગાળા દરમિયાન 2026ના અંત સુધીમાં રોકાણકારોએ સોનું ખરીદી લેવું જોઈએ કે પછી રાહ જોવી જોઈએ? તો હાલ મિત્રો વાત કરીએ તો સૌથી વધારે રોકાણકારો પ્રોફિટ માટે ચાંદીની પસંદગી કરી રહ્યા છે, કારણ કે 2025 જેમ જ 2026ના અંત સુધીમાં ચાંદીની કિંમતોમાં મોટા ફેરફાર જોવા મળે તેવી હાલ સમસ્યાઓ જોવા મળી રહી છે, કારણ કે સૌથી વધારે ચાંદીની માંગ માર્કેટમાં મોટા પ્રમાણમાં વધી રહી છે અને ખરીદારો જે છે એ સોનાની પસંદગી કરી રહ્યા છે, પરંતુ 2026ના અંત સુધીમાં રોકાણકારોને ચાંદીની કિંમતોમાં સૌથી વધારે પ્રોફિટ મળે તેવી હાલ સંભાવનાઓ જોવા મળી રહી છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો રોકાણકારો હવે જાન્યુઆરીના વ્યક્તિગત વ્યવહાર પર અસર કરી રહ્યા છે અને ખાસ કરીને વાત કરીએ તો આ માર્ચ મહિના દરમિયાન સોનું જે છે એ માર્કેટમાં જે સતત વધી રહ્યું હતું એ સોનાની કિંમતોમાં કડાકો બોલી ગયો છે। તો હવે તમે સોનાની ખરીદી કરો છો ત્યારે તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જેની પણ માહિતી મેળવી લઈએ તો મિત્રો જ્યારે પણ આપણે સોનાની ખરીદી કરીએ છીએ ત્યારે સોનાની શુદ્ધતા તપાસવા માટે આપણને હોલમાર્ક આપવામાં આવે છે અને એ હોલમાર્ક ચેક કરી અને તમે સોનાની શુદ્ધતા તપાસી શકો છો, જેમ કે 22 કેરેટ સોનું, 24 કેરેટ સોનું, 18 કેરેટ અને 14 કેરેટ સોનામાં અલગ અલગ હોલમાર્ક આપવામાં આવે છે અને જેના પરથી સોનાની શુદ્ધતા તપાસી શકાય છે। તો આગામી સમયગાળા દરમિયાન સોનું જે છે એ માર્કેટમાં હાલ અત્યારે સતત ક્રેશ થતું જોવા મળી રહ્યું છે અને હજુ પણ સોના ચાંદીની કિંમતોમાં જોરદાર રીતે ઘટાડો જોવા મળે તેવી પણ સંભાવનાઓ જોવા મળી રહી છે। તો હજુ પણ આગામી દિવસોમાં એટલે કે 2026ના અંત સુધીમાં પ્રોફિટ મેળવવા માટે હાલ અત્યારે સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। તો હવે આગામી દિવસોમાં સોના ચાંદીની કિંમતોમાં ક્યારે વધારો થશે અને ક્યારે ઘટાડો થશે જેની સંપૂર્ણ માહિતી એનાલિસિસ કરી અને તમને આપણી આ ચેનલના માધ્યમ દ્વારા મળતી રહેશે। તો હવે પછી આપણે નેક્સ્ટ સ્ટુડિયો ન્યૂ અપડેટમાં સોના ચાંદીની માહિતી મેળવીશું।